તો અમારી જર્ની સ્ટાર્ટ થાય છે અહીંયાથી. જોઈ જ શકો છો કેટલા બધા ઠેલા થયા છે ખાલી 3 જણાના અમારા. એન્ડ દેન પહોંચી ગયા અમે ટ્રેનમાં, જેનો વિડીયો હું નહીં લઈ શકી, બટ અમે સીધું ખાવા બેસી ગયા બિકોઝ અમારે પૂરો 1 દિવસ ટ્રેનમાં રહેવાનું હતું. પછી અમે થોડી મસ્તી કરતાં કરતાં થોડું સ્વીટ ખાધું એન્ડ થોડી મસ્તી કર્યા બાદ અમે લોકો ગયા નજારો લેવા કે શું મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હતી. એન્ડ થોડી વાર ત્યાં ઊભા રહ્યા, ફોટોઝ ક્લિક કર્યા, વિડીયોઝ ઉતાર્યા. એન્ડ પછી અમે પહોંચી ગયા બીજા દિવસ સાંજે ડાયરેક્ટ, બિકોઝ સવારે અમે ઊંઘ જ કર્યું છે. પછી આ ચા પીતા પીતા જે મસ્ત નજારો હતો અહીંયા બહારનો, આ રૂડકી સાઈડનો નજારો હતો, બટ આ સનસેટ તો આહા એટલું મસ્ત કે આમ થાય ને કે બસ ત્યાં જ રહી જઈએ ત્યાં જ. પછી રાત્રે અમે પહોંચી ગયા સીધા રૂમમાં કે જ્યાં અમે ખાલી અમારો સામાન મૂક્યો. એન્ડ દેન પછી અમે લોકો જતા રહ્યા બધા જમવા માટે. એન્ડ આ હરિદ્વારમાં તો બાપ રે, રાત્રે પણ એટલી બધી ભીડ હતી કે ના પૂછો વાત. વેટિંગ હતું જમવા માટે, તો જેમાં અમારે બહાર ઊભું રહેવું પડ્યું. આફ્ટર નંબર આવી ગયો એન્ડ શું મસ્ત જમવાનું હતું, એકદમ પ્રોપર ઘર જેવું એન્ડ અનલિમિટેડ હતું, સો વાંધો ના આવ્યો. પછી અહીંયા ઉપરથી થોડો નજારો લીધો રેસ્ટોરન્ટમાંથી. એન્ડ દેન અમે લોકો જતા રહ્યા શોપિંગ કરવા માટે. હા, પહેલા જ દિવસથી શોપિંગ, બિકોઝ કે હું જેકેટ જ નથી લઈ ગઈ. વાવ, કેદારનાથ જવું છે બટ જેકેટ નહીં લઈ જવાનું. એન્ડ મેં મારી પસંદનું જેકેટ લીધું એન્ડ પછી ત્યાંથી મારા પપ્પાએ બી લીધું. શોપિંગ કર્યા પછી અમે ફટાફટ રૂમ માટે નીકળી ગયા બિકોઝ બીજા દિવસે અમારે નીકળવાનું હતું જવા માટે. એટલે પછી સવારે વહેલા બી ઉઠવાનું હતું. એટલે બાય બાય, મળીએ બીજા વ્લોગમાં.